વાત કરીશું ગુજરાતની। અમરેલીના ખાંભાની રાજધાની ચોકડી પાસે કહી શકાય કે ખોડિયાર આશ્રમમાં આરામ કરી રહેલા ભગુડાના સાધુ પાસે અજાણ્યા બે સાધુઓ આવીને તું ફરજી સાધુ છે તેમ કહીને મારામારી કરી હતી અને ભગુડાના સાધુની જટા કાપી વિડીયો બનાવ્યો હતો। આ સાથે સાધુના થેલામાંથી રોકડ અને મોબાઈલ સહિત કુલ 21,000ની લૂંટ કરીને બંને અજાણ્યા સાધુઓ ભાગી ગયા હતા। આ મામલે ભગુડાના સાધુઓએ ખાંભા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં પોલીસે એક આરોપીની હળવદથી ધરપકડ કરી લીધી છે। પોલીસે કહી શકાય કે અલગ અલગ ટીમો બનાવીને તપાસને હાથ ધરી હતી, જેમાં પોલીસને આરોપી હળવદ વિસ્તારના અર્જુનગીરી અને બ્રિજેશગીરી હોવાની જાણકારી મળી હતી। આ પછી ખાંભા પોલીસની ટીમ હળવદ વિસ્તારમાં પહોંચી મુખ્ય આરોપી સાધુ અર્જુનગીરીને દબોચીને મુદ્દામાલ જપ્ત કર્યો હતો। પોલીસ સમગ્ર મામલે વધુ તપાસ હાલ ધરી રહી છે। તો ગઈ તારીખ 12/11ના રોજ ખાંભા પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, જેમાં ખોડિયાર આશ્રમ જે આવેલું છે ત્યાં અર્જુનગીરી નામના એક સાધુ આવેલા હતા અને ત્યાં બીજા બે સાધુઓ, જેમાંથી એકનું પણ નામ પણ અર્જુનગીરી છે, તેમને એમની જોડે આવી અને માથાકૂટ કરી હતી અને તેમની ઉપર એવા આક્ષેપ લગાવેલા કે તે વિધર્મી છે અને એમની પાસેથી રહેલા રોકડ અને એમની પાસે રહેલો ટેકનો સ્માર્ટ કંપનીનો મોબાઈલ અને બીજો મુદ્દામાલ કુલ મળી 21,150 રૂપિયાની લૂંટ આચરી હતી અને ત્યારબાદ બંને સાધુઓ ફરાર હતા। અમારી પોલીસને મળેલી હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે આમનામાંથી જે એક મુખ્ય સાધુ છે જેમણે એમની જોડે વાળ કાપેલા હતા એ હળવદ પાસેના કોઈ આશ્રમના રહેવાસી છે એવું અમને જાણ થતાં અમારી ટીમોને ત્યાં મોકલવામાં આવી હતી અને અમારી ટીમો એમને હળવદ પાસેના એક ગામમાંથી પકડી પાડેલા છે અને તેમને અહીંયા લઈ આવી અને અરેસ્ટ કરેલા છે। આની સિવાયના જે બીજા સાધુ છે એમનું પણ નામ બ્રિજેશગીરી અમારી ઇન્વેસ્ટિગેશનમાં ખુલ્યું છે અને તપાસ જારી છે અને ટૂંક સમયમાં તેમની પણ ધરપકડ કરવામાં આવશે। સાહેબ, આ પ્રકારનું કૃત્ય કરવાનું કોઈ મૂળ કારણ સામે આવ્યું છે? નહીં, હજી અમારી ઇન્વેસ્ટિગેશનમાં પેન્ડિંગ છે, પણ આની પાછળનું કોઈ કારણ હજી સુધી અમને જાણવા મળ્યું નથી। મુદ્દામાલને કબજે કર્યો? જી, એમને જે મુદ્દામાલ લીધેલો એ બધું રિકવર થઈ ગયેલું છે અને કોર્ટની પરમિશનથી એ જે કમ્પ્લેનન્ટ છે એમને પાછું આપી દેવામાં આવશે।